2 વર્ષ સુધી એનો અભ્યાસ કર્યો અને લગભગ 11 જણની ટીમ હતી. એ ટીમે એક બંધારણ અમલમાં મૂક્યું અને એ દિવસ હતો આપણો 26મી જાન્યુઆરી 1950. આપણા દેશ આઝાદી પછી 3 વર્ષ પછી બંધારણ અમલમાં આવેલું. ત્યારથી આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. તો એ બંધારણ આપણને એવું સૂચવે છે કે તમે વાણીથી પણ સ્વતંત્ર છો, તમે દરેક સમાન છો, કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી, એવું બંધારણ આપણને સૂચવી જાય છે. એટલે કે આપણને કોઈ ક્યાંક ઓફિસ પર પણ જઈએ અને આપણે પોતાની જાતને નીચે નહીં આંકવાની હોય. ગમે ત્યાં જઈએ, ભણતા ભણતા જ્યારે મોટા થઈએ અને કોઈ ઓફિસમાં જઈએ કે કોઈ મોટા નેતાને કે સાહેબને મળવાનું થાય ત્યારે આપણને વાણી સ્વતંત્રનો કાયદો આપેલો છે સરકાર, કે પણ આપણે ડગવું ના જોઈએ. એટલે એ અધિકારોનું પાલન કરવું જોઈએ. એટલે તો સરકારે આપણને 18 વર્ષે મતદાનનો ફરજિયાત અધિકાર આપી દીધો છે. એટલે સરકાર આપણે ચલાવીએ એમ કે તો ચાલે, આપણા નેતાને આપણે ચૂંટી કાઢીએ છીએ એમ કે તો ચાલે. એટલે એના માટે આપણે 26મી જાન્યુઆરી ઉજવી રહ્યા છીએ. અને એક છોકરાની મને વાત યાદ આવે છે. સ્વતંત્રતા વખતે એક દીપક નામનો છોકરો હતો, એના પપ્પા અંગ્રેજ અફસર હતા. અંગ્રેજોના જમાનાની વાત, જ્યારે દેશ સ્વતંત્રતા નહોતી પ્રાપ્ત થઈ ત્યારે તો દીપક એટલો બધો દેશ પ્રત્યે લાગણી ધરાવતો હતો કે એના પપ્પાથી એને ઘણી બીક લાગતી હતી. 1942નું આંદોલન છેડવામાં આવ્યું. ગાંધી બાપુએ એમ કીધું કે ઘર ઘરથી તમામ લોકો નીકળે, નાના ભૂલકાઓ પણ નીકળે અને દેશની આઝાદી માટે તૂટી પડો. 1942 થી લડત ચાલુ થઈ ત્યારે દીપક નામના છોકરાએ પોતાના ધાબા પર, આગાસી ઉપર ધ્વજ લહેરાવી દીધો અને એના પપ્પા ગાડી લઈને આવી ગયા. એના પપ્પા અંગ્રેજ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. એટલે દીપકને બીક લાગી તો ધાબા પરથી કૂદી પડ્યો નીચે અને પ્રથમ શહીદી એણે વરેલી. એ દીપક નામનો છોકરો 8મા ધોરણમાં ભણતો હતો. એટલે તમારી જેવા છોકરાએ ઘણા બધાએ આ દેશની આઝાદી માટે અમૂલ્ય ફાળો આપ્યો છે. એમાં સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહને તો આપણે ભૂલવા જ ના જોઈએ. વીર ભગતસિંહે જ્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ નાખ્યો ત્યારે સરકાર, ડેરા કાનવાળી સરકારને ખ્યાલ આવી ગયો કે હવે આપણાથી ભારત દેશ ઉપર શાસન કરી શકાશે નહીં તો એમ કહેવાતું હતું કે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડનો સૂરજ ક્યારેય આથમતો ન હતો. એનો મતલબ એવો હતો કે દુનિયાના 192 દેશોની અંદર એટલા બધા દેશોમાં અંગ્રેજોનું શાસન હતું કે ત્યાં એમનો સૂરજ આથમતો જ ન હતો. એમની સત્તા એટલે બધા લગભગ 75% દેશો પર એમનું શાસન હતું. એટલે એવું કહેવાતું હતું કે અંગ્રેજોનો સૂરજ ક્યારે આથમતો નથી. પરંતુ ગાંધી બાપુએ આઝાદી અપાવી ત્યાર પછી આપણા દેશમાં એટલો બધો વિકાસ થયો છે દાદા, એટલો બધો વિકાસ થયો કે આજે આપણે લગભગ દેશને આઝાદી મળી ત્યારે અંગ્રેજોએ આપણને એવું કહીને છોડી મૂકેલા કે આ તો નાગા લોકોનો દેશ છે અને મદારીઓનો દેશ છે. એ દેશને તો એનું દાંટવાળી દેશ છે ત્યાંના નેતાઓ. પણ આપણા નેતાઓ એવા નીકળ્યા કે બધું ખોટું પાડી દીધું. સરદાર વલ્લભભાઈ પટેલે 542 રજવાડાઓને એક કરીને દેશમાં વિલીન કરી દીધા.